ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે અને આજે આપણે સ્પોકન ઇંગ્લિશના 25મા દિવસે મળી રહ્યા છીએ. તો કદાચ આપણે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અમારા સ્પોકનની અંદર અથવા તો અમારા અંગ્રેજી બોલવામાં કેવો સુધારો આવ્યો છે. જો આપણે કન્ટિન્યુ લેક્ચર જોયેલા છે તો ચોક્કસ તમને તમારા અંગ્રેજીમાં સુધારો જોવા મળશે. આજે આપણે 25મા દિવસે ફરી વખત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આજે જે 25મા દિવસે શરૂઆત કરવાની છે તે શેની છે તમે જાણો છો? હા, આજની જે શરૂઆત જે છે તે શેની છે તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ જે છે તે આપણા બોલવાની અંદર કેટલું ઉપયોગી છે અને કઈ રીતે જરૂરી છે તેની આપણે માહિતી મેળવીશું. આ બધા મુદ્દાઓ જે છે તેની આપણે ચર્ચા કરવાની લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી જરૂરત નથી. શા માટે તો કે આપણે 25 દિવસથી આ સરસ રીતે અંગ્રેજીને માણી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ અને આપણી તરફ તાણી રહ્યા છીએ. તો હવે અંગ્રેજીને આવડવું જ પડશે. ચાલો આજે આપણા ફરી વખત પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના 25મા દિવસે જે છે તે શરૂઆત કરીએ અને સરસ મજાનું અંગ્રેજી છે તેને માણીએ. બરાબર. તો સૌપ્રથમ તો ચાલુ ભૂતકાળ એટલે શું કહેવાય? તો ચાલુ ભૂતકાળ એટલે કોઈ એવી ક્રિયા કે કોઈ એવી ઘટના કે જે ભૂતકાળમાં જે તે સમયે ચાલુ હતી. બરાબર, આવું દર્શાવવું. તો અહીંયા જુઓ છો આપણે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ કોને કહેવાય? તો કે ભૂતકાળમાં કોઈ કામ ચાલુ હતું તેવું બતાવવા માટે વપરાતો કાળ એટલે ચાલુ ભૂતકાળ. આપણે કહીએ કે ભાઈ ગયા વર્ષે અમે 8મા 10મા કે કોઈ એક ધોરણમાં ભણી રહ્યા હતા. હું જ્યારે મારી ઘરે મહેમાન આવ્યા ત્યારે જમી રહ્યો હતો. તો જ્યારે આવવાની ક્રિયા થઈ છે તે સમય દરમિયાન એક બીજી ક્રિયા ચાલુ હતી. કઈ તો કે જમવાની. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું છે ત્યારે આ કાળ વપરાય છે. બરાબર. તો જોઈએ તેના વિશેની આગળની માહિતી. અને આની અંદર આપણા માટે સૌથી મહત્વની બાબત જે છે તે કઈ છે ખબર છે? તો કે વોઝ અને વર. આ વોઝ અને વર ક્યાં વપરાય એટલે આપણને સમજણ પડી જાય એટલે એકદમ ઇઝીલી શું આવડી જશે? તો કે ચાલુ ભૂતકાળ. શા માટે? તો કે ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ જે છે તે લગભગ બંને સેમ મળતા આવે છે. થોડો તફાવત છે. એકની ઘટના જે તે સમયે બોલતા હોય ત્યારે ચાલુ હોય છે અને એક ઘટના છે તે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે ચાલુ હતી તેવું દર્શાવવામાં આવે છે. તો એટલે બે એકદમ એકબીજાને મળતી આવે છે. બાજુ તમે જો ચાલુ વર્તમાન કાળ નથી જોયું તો હજી આના અગાઉના લેક્ચરની અંદર ચાલુ વર્તમાન કાળની માહિતી આપણે સંપૂર્ણપણે મેળવેલ આપેલી છે, તેને જરા જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. હવે અહીંયા જોઈએ આપણે શનિ તો કે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વર જે છે તે આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો તેના વિશેની ચર્ચા કરીએ. આ વોઝ કોની સાથે આવે અને વર કોની સાથે આવે તે આપણે જોવું જરૂરી છે. તો સૌપ્રથમ અહીંયા શું કીધું છે કે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ. તો સહાયક ક્રિયાપદ જેને કહીએ છીએ. તો અહીંયા સબ્જેક્ટ તરીકે જ્યારે આઈ હોય, હી સી ઇટ અથવા એક વચનનો આટલામાંથી કોઈ પણ હોય છે ત્યારે શું આવે છે તો કે વોઝ. તમે જોઈ શકો છો બે જગ્યાએ શું આવે છે તો કે વોઝ. ટૂંકમાં કહે તો પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન, આ બધાની સાથે શું આવે છે? સહાયક ક્રિયાપદ તરીકે વોઝ વપરાય છે. અને ત્યાર પછી યુ, વી, ધેય અને બહુવચનનું નામ, આ બધાની સાથે શું વપરાય છે તો કે વર વપરાય છે. તો આપણે ખાસ અને ખાસ યાદ રાખવાનું છે, જે મહત્વનું છે આપણા માટે. બરાબર. ચાલો તો આને યાદ રાખવાનું અને પ્રયત્ન કરવાનો કે આ ભૂલાય નહીં. હવે ત્યારબાદ કદાચ આપણે ચાલુ વર્તમાન કાળ શીખ્યા ત્યારની માહિતી મેળવી હતી. આજે ફરી વખત ટૂંકી માહિતી મેળવી. શનિ તો કે આઈએનજી લગાડવાનું. કેમ કે ચાલુ ક્રિયા દર્શાવી હોય, ભૂતકાળની હોય, વર્તમાન કાળની હોય કે ભવિષ્યની, તો તેના માટે આઈએનજીની જરૂરિયાત પડે જેને આપણે શું તો કે V4 તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે એના કેટલાક નિયમ છે તેની ચર્ચા કરી દઈએ. તો ક્રિયાપદને અંતે લગાડવા માટેના નિયમો છે. શું છે કે આઈએનજી લગાડવા માટેના. તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો શું કીધું કે સામાન્ય રીતે શું લગાવવામાં આવે છે તો કે સામાન્ય રીતે આઈએનજી લગાડવું. ક્યાં લગાડવું તો કે ક્રિયાપદને અંતે. બરાબર. ક્યાં? ક્રિયાપદને અંતે. ક્રિયાપદને અંતે. બરાબર. તો એક્ઝામ્પલ જોઈ લે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તો આપણે કહીએ કે રીડ. તો આ રીડને શું કરીએ તો કે READING, રીડિંગ થઈ જાય છે. બરાબર. પછી કહીએ પ્લે.
શું કહીએ આ પ્લે, તો એને શું થઈ જશે PLA પછી Y ને ING. તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે ક્રિયાપદની અંતે શું લગાવવામાં આવે છે તો ING, તો એ ચાલુ કાળનો ઉલ્લેખ થાય છે. આ પહેલો નિયમ છે. પછી બીજાની ચર્ચા કરીએ તો બીજો નિયમ એવો છે કે ક્રિયાપદને અંતે શું આવેલું હોય તો કે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય. શું હોય તો કે ઈ આવેલો હોય તો ઈને દૂર કરીને ING લગાડવાનું છે. ING લગાડવું. શું આવે તો કે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, કોઈ પણ ક્રિયાપદ લઈ લેવાની છૂટ, તો ત્યાં છેલ્લું અક્ષર ઈ હોય તો ઈને કાઢી નાખવાનો છે અને ING લગાડવાનું છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. તો કે એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ કહીએ લવ, તો જુઓ જોઈએ છેલ્લો અક્ષર ઈ આવ્યો છે તો એનું શું થશે LOVING. પછી બીજું યુઝ, તો શું થશે USING. ત્યાર પછી લઈએ લાઈક, તો શું થશે LIKING. બરાબર. તો જુઓ છો કે છેલ્લો અક્ષર જ્યારે ઈ છે તો એને દૂર કરીને ING લગાડવાનું છે. આમાં એક અપવાદ છે, જો કે ઘણા હશે, મારા ધ્યાનમાં આવેલો છે તે પૈકીનો એક જે છે ફોર એક્ઝામ્પલ કહીએ સી, તો તમે કહીશું સાહેબ હા એની અંદર છેલ્લો અક્ષર છે તો ઈ, તો એને કાઢી નાખવાનો. અહીંયા ઈ કાઢવાનો નથી. અહીંયા શું થશે આનું તો કે SEEING થશે. આ એક અપવાદ સ્વરૂપે યાદ રાખવાનું છે. જો કોઈ આ નિયમ તમે સરસ રીતે કરી લીધા છે, તમને યાદ રહી ગયા છે, પણ આ આવી જાય તો એની અંદર એ દૂર નથી કરવાનું, એ રાખવાનો છે અને પછી ING લગાડવાનું છે. બરાબર. ચાલો આ બે નિયમ. ત્યાર પછી નિયમ નંબર 3 ની ચર્ચા કરીએ. જો કોઈ ક્રિયાપદને અંતે શું હોય તો કે ક્રિયાપદને અંતે શું હોય તો કે સ્વર પ્લસ વ્યંજન હોય. સ્વર પ્લસ વ્યંજન, તો છેલ્લા વ્યંજનોને બેવડાવીને ING લગાડવું. બરાબર. શું કીધું? જો કોઈ ક્રિયાપદની અંદર શું હોય તો કે સ્વર પ્લસ વ્યંજન, એટલે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેના પહેલા સ્વર હોય. એક જ સ્વર હોવો જરૂરી છે. અહીંયા પાછું અહીંયા થોડી ચર્ચા કરી દઈએ તો સ્વર કેવો છે તો કે એક જ, આ એક જ સ્વર હોવો જોઈએ. જો ડબલ હોય તો આ નિયમ પાછો લાગુ પડશે નહીં. બરાબર. એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ છે આપણે કહીએ કે સીટ, તો જુઓ જોઈએ છેલ્લો અક્ષર ટી છે અને છેલ્લેથી બીજો અક્ષર શું છે તો કે આઈ, એટલે કે વ્યંજન. તો અહીંયા વ્યંજનની પણ સ્વર છે, અહીંયા વ્યંજન અને અહીંયા સ્વર, આ બંને છે. તો અહીંયા શું કરવાનું છે આનું SITTING, ડબલ ટી કરી દેવાના છે. બરાબર. પછી જોઈએ સ્ટોપ, STOP, તો શું થશે STOPPING. અને તે જ પ્રમાણે ક્લેપ, CLAP, તો શું થશે CLAPPING. તો આ પ્રમાણે આ નિયમ પણ યાદ રાખી લેશું આપણે. અને હવે છેલ્લો એટલે કે ચોથો નિયમ. તો ચોથા નિયમની ચર્ચા કરીએ તો શું કહીશું કે જો ક્રિયાપદને અંતે IE શું આવેલું હોય IE આવેલ હોય તો તેને દૂર કરીને YING લગાડવું. ટૂંકમાં કહીએ તો આઈ ને દૂર કરી નાખવાનું છે અને એની જગ્યાએ ING તો લગાડવાનું છે, પણ તેના પહેલા શું કરી દેવાનું છે તો કે વાય કરી નાખવું. ટૂંકમાં IE ની જગ્યાએ શું આવી જશે વાય આવી જશે અને પછી લાગશે ING. એનું એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે. બરાબર. એનું એક્ઝામ્પલ શું છે તો કે લાઈવ, તો LYING. બરાબર. જો અહીંયા આઈ આવ્યો છે તો આપણે આઈ અને એને દૂર કર્યો છે, પછી વાય કરીને ING લગાડ્યો છે. ત્યાર પછી ડાય,
DIE, તો શું આવશે DYING. તો આ પ્રમાણે આ નિયમને પણ આપણે યાદ રાખવાનો છે. હજી એના જ જેવો શબ્દ શીખ્યો છે તો કે ટાઈ, TIE, તો TYING. તો આ છે આપણા 4 નિયમ જે ખૂબ જ મહત્વના છે ચાલુ કાળ દર્શાવવા માટે. તો વ્યવસ્થિત રીતે આને નોંધી લેશો, યાદ રાખી અને આગળ વધશું આપણે. ચાલો હવે આપણે આપણી સમક્ષ આપેલા વાક્ય છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. તો સૌપ્રથમ વાક્ય શું કીધું છે? અમે ક્રિકેટ રમી રહ્યા હતા. અમે એટલે કે શું થશે? વી. અને વી ની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે તો કે વર. વી વર. અને રમવું એટલે શું થાય તો કે પ્લે. પણ અહીંયા રમી રહ્યા હતા તો એની પાછળ શું લગાવવાનું છે? ING. વી વર પ્લેઇંગ. શું તો કે ક્રિકેટ. બરાબર, વી વર પ્લેઇંગ ક્રિકેટ. પછી તેઓ બગીચામાં ફરતા હતા. તેઓ એટલે કે શું થશે તો કે ધે, અને એની સાથે આવે વર. બરાબર, ધે વર. તો અહીંયા શું કહ્યું? તેઓ બગીચામાં ફરતા હતા. એટલે આપણે ફરતા એટલે વોક, ચાલતા હતા એવું કહીએ તો શું આવશે? WALKING. ધે વર વોકિંગ. ક્યાં તો કે ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ગાર્ડન અથવા તમે પાર્ક પણ લઈ શકો છો. ત્યાર પછી તમે ભણતા હતા. તો અહીંયા આપણે આ ચાલુ કાળનું છે એવું લઈ લઈએ. તમે ભણી રહ્યા હતા એ રીતે કહી શકીએ. તો આપણે તમે એટલે કે યુ, તો શું આવશે? યુ વર સ્ટડીંગ. યુ વર સ્ટડીંગ. ચાલો, તો તમે ભણતા હતા એટલે કે ભણી રહ્યા હતા એવું આપણે લઈએ. બાળકો રમતા હતા. તો બાળકો એટલે કે શું થશે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન વર પ્લેઇંગ. ચિલ્ડ્રન વર પ્લેઇંગ. ચાલો, અમે હસી રહ્યા હતા. અમે એટલે કે વી. વીની સાથે શું આવે? સહાયકારક ક્રિયાપદ તો કે વર. વી વર લાફિંગ. વી વર લાફિંગ. અમે હસી રહ્યા હતા. તો આ મિત્રો છે ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્ય કઈ રીતે ટ્રાન્સલેટ કરવાથી. અને હવે કેટલાક વાક્યો જે છે તેના અભ્યાસના ભાગરૂપે આપણે જોઈએ કે કઈ રીતે વાક્ય બને છે અને સમજૂતી મેળવીએ. ચાલો, પ્રથમ શું છે તો કે આઈ વોઝ ઇટિંગ. હું ખાઈ રહ્યો હતો. જે તે સમયે ક્રિયા ચાલુ છે. પછી સી વોઝ રીડિંગ. તેણી વાંચી રહી હતી. હી વોઝ પ્લેઇંગ ગેમ. તે રમત રમી રહ્યો હતો. પછી ઇટ વોઝ રેનિંગ. તે વરસાદ આવી રહ્યો હતો. જે તે સમયે વરસાદ આવવાની ક્રિયા શું છે તો કે ચાલુ છે. પછી આઈ વોઝ સ્લીપિંગ એટ માય હોમ. હું મારા ઘરે સૂઈ રહ્યો હતો. ત્યારબાદ સી વોઝ નોટ રાઇટિંગ. તેણી લખી રહી ન હતી. તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે. હી વોઝ નોટ રનિંગ ઓન ધ રોડ. તેઓ રોડ ઉપર ચાલી રહ્યા ન હતા. પછી આઈ વોઝ નોટ વોચિંગ ટીવી. હું ટીવી જોઈ રહ્યો ન હતો. તો અહીંયા જુઓ મિત્રો, આ ઉપરના વાક્યો જે છે તે હકાર છે અને આ છેલ્લા 3 વાક્ય નેગેટિવ એટલે કે નકાર દર્શાવ્યા છે. આગળ ચર્ચા કરીએ બીજા વાક્ય છે તેની. તો હવે તેની અંદર પ્રથમ વાક્ય, ધ ડોગ વોઝ નોટ બાર્કિંગ એટ મી. કૂતરો છે તે મારા તરફ હસી રહ્યો ન હતો. પછી સી વોઝ નોટ કુકિંગ. સી વોઝ નોટ કુકિંગ એટલે તેણી રસોઈ બનાવી રહી ન હતી. પછી વર ધે પ્લેઇંગ વિથ ડોગ. વાક્ય કેવું આવ્યું છે મિત્રો તો કે પ્રશ્નાર્થ. જ્યારે પ્રશ્નાર્થ આવે છે ત્યારે વોઝ અથવા વર જે છે તે ક્યાં આવી જાય છે તો કે વાક્યની શરૂઆતમાં આવી જાય છે. તો આપણે કહીશું શું તેઓ કૂતરા સાથે રમી રહ્યા હતા. આ પ્રમાણે વર ધે સ્ટડીંગ ઇન ધ લાઇબ્રેરી. શું તેઓને પણ અમે. શું અમે લાઇબ્રેરીમાં અભ્યાસ કરી રહ્યા હતા. પછી વર યુ ટોકિંગ ઇન યોર મોબાઈલ. શું તું અથવા તો તમે
તમારા મોબાઈલમાં વાત કરી રહ્યા હતા અથવા તો ચર્ચા કરી રહ્યા હતા આ પ્રમાણે. પછી છે વર ધે લાફિંગ ઓન અ ટ્રીક, શું તેઓ એક ટ્રીક ઉપર હસી રહ્યા હતા. પછી વર વી વોકિંગ ઇન ધ ગાર્ડન, શું અમે બગીચામાં ચાલી રહ્યા હતા અથવા તો ફરી રહ્યા હતા. તો મિત્રો આ છે આપણા કેવા વાક્ય, વિધાન, વિધાન હકાર, વિધાન નકાર અને તેની સાથે સાથે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. અને ત્યાર પછીની ચર્ચા ફરી વખત કેટલાક વાક્ય છે તેનું ટ્રાન્સલેશન કરીએ ગુજરાતીમાંથી અંગ્રેજીનું. તો જુઓ અને ધ્યાનથી મારી સાથે સાથે તમારે પણ જોતું જવાનું છે કે ખરેખર હું જે વાક્ય લખું તેની સાથે એના પહેલાં એઝમ્પશન કરવાનું કે આ પ્રમાણે વાક્ય બને છે. તો તમે ક્યાં ભૂલ કરો છો તે તમારી ભૂલને જાતે પકડી શકશો. ચાલો, પ્રથમ વાક્ય છે, શું કીધું કે અમે ફિલ્મ જોઈ રહ્યા હતા. અમે એટલે કે વીની સાથે શું આવે, વર. વી વર જોવું એટલે શું થશે, વોચ. અને પાછળ શું લગાવવાનું, આઈએનજી. વી વર વોચિંગ ફિલ્મ. વી વર વોચિંગ ફિલ્મ. પછી તેઓ ચા પી રહ્યા હતા. તો શું કહીશું આપણે, તેઓ એટલે કે ધેય. એની સાથે શું આવશે તો કે વર. ધે વર ડ્રિંકિંગ. ધે વર ડ્રિંકિંગ, શું પીવે છે તો કે ચા. પછી તમે ગીત સાંભળી રહ્યા હતા. તમે એટલે કે યુની સાથે શું આવે તો કે વર. યુ આર લિસનિંગ. યુ આર લિસનિંગ. લિસનિંગ સાંભળી રહ્યા હતા. શું છે તો કે ગીત. યુ આર લિસનિંગ સોંગ. તમે ગીત સાંભળી રહ્યા હતા. પછી વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી રહ્યા હતા. વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ. પછી શું આવશે, બહુવચન છે તો વર. સ્ટુડન્ટ્સ વર રાઇટિંગ. શું લખી રહ્યા હતા તો કે પ્રશ્ન. ચાલો, તો આ છે. ત્યાર પછી તેઓ દોડતા હતા. તેઓ એટલે કે ધેય. એની સાથે શું આવશે, વર. વોકિંગ નહીં પણ આપણે શું કે રનિંગ. RUNNING. જો અહીંયા મિત્રો યાદ કરો આપણો નિયમ, ડબલ એન થઈ ગયો છે, છેલ્લે એન હતો RUN માં, બરાબર. તો આ છે આપણા ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો આપણે યાદ રાખવાના છે. અને હવે આપણી આવે છે જ્ઞાનની ગંગોત્રી. જ્ઞાનની ગંગોત્રી જે છે તે મને ખ્યાલ છે ત્યાં સુધી એકદમ સરસ રીતે તમે બધા જ તેનો અભ્યાસ કરી રહ્યા છો. શક્ય હોય તો આને લખો અને ન શક્ય હોય તો 2 થી 3 વખત વિડીયો જુઓ અને સાંભળો કે કેનું અંગ્રેજી શું થઈ રહ્યું છે, કેનું ગુજરાતી શું થઈ રહ્યું છે. તો સો એટલે કે વાવવું. સીડ એટલે કે બીજ અથવા બી. ટાઈપ એટલે કે ટાઈપ કરવું. ત્યાર પછી ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું. સીન એટલે કે દૃશ્ય. રેસ્ટ એટલે આરામ કરવો. અર્ન એટલે કમાવું. સ્કેચ એટલે રેખાચિત્ર. અને ત્યાર પછી છે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. અને ત્યાર પછી છે ક્રોસ એટલે કે પાર કરવું. ડ્યુટી એટલે કે કર્તવ્ય અથવા ફરજ. ગાર્ડ એટલે કે રક્ષણ કરવું. ડિસ્ટ્રોય એટલે કે નષ્ટ કરવું અથવા વિનાશ કરવો. નેરેટર એટલે કે વર્ણન કરવું અથવા તો કહેવું એવું પણ કહી શકીએ. પછી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. એક્ઝામિન એટલે કે તપાસવું. અને ડિસીવ એટલે કે ફસાવવું. અને યોર સેલ્ફ એટલે કે તારી જાતે અથવા તો તમારી જાતે. તો આ મિત્રો સ્પેલિંગ જે છે તે કદાચ પાકા ન થતો તેનો એક બીજો રસ્તો એ છે કે લખો અને જેટલી વાર, 1 વાર 2 વાર 3 વાર રીડ કરો તેને. અને રીડ ન કરવા હોય તો અહીંયા વિડીયો જે છે તે 2 થી 3 વખત આ ભાગ જે છે તેને રિપીટ કરીને જોયા રાખો. અત્યારે સ્પેલિંગ યાદ રહે તો ન રહે તો કંઈ નહીં, આખો સ્પેલિંગની આપણને બોલવાની અંદર આ ઉચ્ચાર અને અર્થ ઓટોમેટિક આપણને યાદ રહેવા માંડશે સાંભળશો એટલે, બરાબર. ચાલો, તો આ છે આપણો આજનો લેક્ચર. અને હવે પછીનો જે ભાગ જે છે તે આપણો એક્સરસાઇઝનો ભાગ. તમારે આ 3 વાક્ય જે છે, આ 3 વાક્યને મને કોમેન્ટ બોક્સની અંદર અંગ્રેજી લખીને આપવાનું છે. તમને આવડ્યું છે કે કેમ તે ખ્યાલ મેળવવા માટે. ચાલો, આપને સરસ મજાની રીતે સારું અંગ્રેજી આવડી જાય એવી અપેક્ષાની સાથે આપણે આજનો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ. આપે જો મારી ચેનલ પર નવા છો તો ચોક્કસથી તેને સબસ્ક્રાઈબ કરી લ્યો
અને જો સબસ્ક્રાઈબ કરેલી છે તો તમારા મિત્રોની સાથે શેર કરો, અને વિડીયો પસંદ આવે તો તમારે શું કરવાનું છે, તો લાઈક તો કરવો જ પડે. ઓકે, જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને પૂર્ણ કરીએ આપણે.